નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે અગાઉ ઘણા વિડીયોની અંદર વાત કરી છે અજીત સુરભી ભીંડા વિશે અને અમે તમને ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે, વિડીયોની માધ્યમથી પણ તમને જણાવ્યું છે કે અજીતનો જે સુરભી ભીંડો છે એ ભીંડાની વેરાયટીની અંદર એક નંબર વસ્તુ છે, બેસ્ટ વેરાયટી, સારામાં સારું જે ભીંડાનું બિયારણ આપણે કહી શકીએ તો એ ટોપ બિયારણ છે. અને એનો લાઈવ ફિલ્ડ જોવા માટે આજે હું આવી ગયો છું ગળથર ગામની અંદર અને ગળથર ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ અમારી પાસે અત્યારે છે અને એના ખેતર ઉપર જ આપણે અત્યારે ઊભા છીએ ભીંડાના ફિલ્ડની અંદર. તો આપણે ઘણા વિડીયોની અંદર વાત કરી કે શિયાળાની મોસમ હોય, ઉનાળાની હોય કે ચોમાસાની હોય, ત્રણેય મોસમની અંદર સુરભી ભીંડો જે છે એનો બેસ્ટ પરફોર્મન્સ જોવા મળે છે. બરોબર છે. તો હવે રાજુભાઈએ ગઈ સાલ પણ સુરભી ભીંડો કર્યો હતો ને એનો વિડીયો પણ આપણે યુટ્યુબ ઉપર મૂક્યો હતો એના અભિપ્રાયનો. બરોબર છે. તો એ પણ તમે જોઈ શકો છો. અને ઓણની સાલ ફરીવાર રાજુભાઈએ સુરભી ભીંડાનું વાવેતર કર્યું છે અને એના અનુભવ તમારા સુધી પહોંચાડવા માટે આજે અમે અહીંયા ગળથર ગામે આવ્યા છીએ. તો હવે આપણે રાજુભાઈની હારે થોડીક ચર્ચા કરીશું કે એમના આ ભીંડાના અનુભવ કેવા રહ્યા છે. તો રામ રામ રાજુભાઈ. તો રાજુભાઈ, હવે આપણે આ ભીંડાનું વાવેતર જે છે એ કેટલા ટાઈમ પહેલા કર્યું? અંદાજિત આ કેટલા દિવસનો ભીંડો આપણે અત્યારે થયો? 1.5 મહિનાનો છો. હવે આમાં પહેલી વસ્તુ તો એ જાય કે ભીંડાનું તમે વાવેતર કર્યું પછી એક મોટી ઘાત ગઈ કે જાણે આપણે જે માવઠું છું હેવી 15 ઇંચ વરસાદ પડ્યો, 3-4 દી પડ્યું રહ્યું, પાણી એમને પીર્યું રહ્યું કેરામાં. બરોબર છે. તોય ટૂંકમાં એવું કહીએ કે આ ભીંડો જીવતો રહ્યો ખરો. બરોબર છે. એટલે પાણીની સામે સહનશીલ જાત ખરી. અને આમ ગણીએ તો હવે શિયાળો શરૂ થઈ ગયો છે, ઠંડીનું વાતાવરણ છે, હવે આ સહનશક્તિ કરે ભીંડા શિયાળામાં સારું પરફોર્મન્સ છે. અને ગયા વખતે આપણે જે શિયાળે વાવ્યો હતો ઈ તમે પાછો ઠેઠ અડધું સોમાહું પૂરું થયું. એટલે ગઈ સાલ તમે સમજો કે ડિસેમ્બર ની અંદર વાવેતર કર્યું, એટલે કે આવા ટાઈમે ગઈ સાલ તમે વાવેતર કર્યું હતું ડિસેમ્બર મહિનાની અંદર. બરોબર. અને ઈ ઠેઠ તમે સપ્ટેમ્બર મહિનામાં કાઢ્યો ભીંડો, એટલે 8-9 મહિના સુધી ટૂંકમાં ઈ ભીંડો તમે ઉભો રાખ્યો. બરોબર ને. ગઈ સાલ આપણે લગભગ એમાં કેટલા 60-70 કમાણા? શું વધારે કમાણા? ખાલી 250 ગ્રામનું જ વાવેતર હતું ને આપણે? 250 ગ્રામનો નાનો પ્લોટ હતો 5 વીઘાનો, એમાં વધુ કમાણા 70,000 થી વધુ કમાણા, એમ ને? બરોબર. તો પછી તમને હવે આપણે વાત કરીએ તો આ ભીંડામાં તમને ખાસ વાત શું લાગી? ખાસ વાત તો કે લાંબો સમય ટકે. હા. અને ખેડૂત પીવો ન પડે, સિંગ આવડી આપડી. એટલે ટૂંકમાં ઘણી વાર ખેડૂત મિત્રના એવા સવાલ હોય કે ઉનાળાની અંદર ભીંડો જે છે પીળો પડી જાય, બરોબર, હા, અથવા સિંગ ખરાબ થઈ જાય, એવા બધા પ્રશ્ન આવે. સિંગ ઉપર જાય, નાના નાના ફોડકા થઈ જાય, એવા બધા પ્રશ્ન આવે. તો હવે આપણે તો આમ તો ગણો તો 12 મહિનાનો અનુભવ થઈ ગયો. 12મા મહિનામાં વાવ્યો હતો, અત્યારે આપણે 12મા મહિનામાં ફરી વાર પાછા આપણે અહીંયા અત્યારે ભીંડો આપણે શરૂ છે. તો આવું જ આપણે ગઈ સાલે સમજો કે સુરભી ભીંડો ઉભો રાખ્યો તો એમાં આપણે કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો? પીળો થવાનો કે ધોળો થવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો? બરોબર. પછી આમાં તમને તોડવામાં કેવું લાગે? આમ હાવ હેલો ટૂંકમાં હાથથી જ તૂટી જાય, મોજા બોજા પહેરવાની કઈ જરૂર ન રહે. આપણે અત્યારે ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો, આ તમે સિંગુ, આ બધી સિંગો આપણે હાથથી તોડેલી છે અને એકદમ લેડી ફિંગર, એટલે કે તમે જોઈ શકો છો આ એકદમ પતલી અને સરસ સિંગો છે. આ જે સિંગુ છે ને એકદમ પતલી અને ચમકદાર છે અને ઉપરની જે રૂવાટી છે એ પણ મીડિયમ છે અને સિંગ ટૂંકમાં પતલી અને વજનદાર છે. આપણે સિંગ તોડીને પણ જોયા, તમે જુઓ, આપણે સિંગને તોડીએ, જો આ અંદર છે ને પોલું નથી, ટૂંકમાં આ બધી સિંગુની અંદર છે ને બી ભરેલા છે, જો તમે જોઈ શકો આ બધી સિંગુની અંદર. એટલે મેઇન ખાસિયત તો ખેડૂત મિત્ર આની અંદર એ છે કે આનો વજન સારો આવે છે. આ ભીંડાનો વજન જે છે એ વજનની અંદર ખૂબ સારો છે. પછી કે આની લાઈટ સારી છે, સિંગની લાઈટ સારી છે.
તોડવામાં હારી છે, વજનમાં હારી છે, આ બધું છે એટલે ભાવમાં હારું છે. ભાવમાં કેવું રહે? ભાવમાં 40 આ તમારે સમજો ને કે કાલે જ હજી આમાંથી વેચો, બરોબર, 40 રૂપિયાનો કિલો ટૂંકમાં ગયો, 800 નો મણ થયો, બરોબર છે. અને હજી તમે આમ તો કાલે પહેલી વીણી કરી બીજી કરી? બીજી વીણી. ખેડૂત મિત્ર, આ ખાલી 5 વીઘાનો છે ભીંડો અત્યારે, અને 5 વીઘાના ભીંડામાંથી એને ગઈકાલે 1 મણ ભીંડો વેચો ને એની પહેલા 1 મણ ભીંડો વેચો, એટલે ટૂંકમાં 2 વીણી હજી કરી. અને આજે આપણે વીણી લીધા પછીની આ સિંગુ જે છે ને એ આપણે આજે તોડી છે અને ખૂબ સરસ છે. અને બીજું તમે શું આમાં કહેવા માંગો? તમને આમાં કેવું રહ્યું? આમાં હારામાં ભીંડાનું વાવેતર કરાય. પછી બીજી વસ્તુ કે આપણે ઘણા વિડીયોની માલપા આપણે એવું કહી કે સુરભી બિયારણ જે છે, સુરભી અજીતનું, તો આ બિયારણ આમ તો 3 મોસમ તમે તો લીધી જ ને? ઠંડીમાં જેવો તે થાય થોડો, આમ ગણિત આમ કોઈ પીઓ ધો કેવો થોડો. હા, એટલે ટૂંકમાં શિયાળાની મોસમની અંદર આ ભીંડો ટકે છે. પછી આપણે ગઈ સાલ થોડા કેવા અનુભવ હતા કે આપણે ભીંડો ચાલુ હતો ને બીજા તમારા કઈક જાયભાઈ ને 3-4 મહિને ફગાઈ નીકળ્યો. હા, આપણે ભીંડો 8 મહિના વેચો અને એને તમારી હારો ટૂંકમાં સોંપ્યો તો. ગઈ સાલ ડિસેમ્બર માં જ સોંપ્યો તો, તમે ડિસેમ્બર માં સોંપ્યો. આપણે 8 મહિના ઉભો રાખ્યો અને એને 4 વીણી કરી અને ભીંડાને સીપીઓ મારી દીધો, ટૂંકમાં પૂરો થઈ ગયો, ખેંચી નાખવો પડ્યો. એટલે ખેડૂત મિત્ર, આ બધા છે ને ખેડૂતના અનુભવ છે, અને ખેડૂત દ્વારા જે માહિતી મળતી હોય ને હંમેશા સાચી માહિતી મળતી હોય. એટલે આમાં શું થાય કે આજે આ રૂબરૂ આવવાનું કારણ પણ એ જ છે કે અમે તમારા સુધી જે સાચું છે એ પહોંચાડીએ. કે હવે ઘણીવાર ઘણા વિડીયોની અંદર એવું થતું હોય, તમે જોતા હોય તો એની અંદર એવું માહિતી તો મળતી હોય પણ માહિતી ઘણીવાર ખોટી હોય, બરોબર છે, અથવા તો અર્ધ સત્ય આપણે જેને કહીએ કે અર્ધ સત્ય એવું બધું હોય. તો આ તમે લાઈવ જોઈ શકો અને ખેડૂત પોતે પણ કહે છે કે ભાઈ આ વેરાયટી આ ટાઈપની છે, અને એ આપણે કહીએ એવું નથી, એના પોતાના અનુભવ. કારણ કે ગઈ સાલ એને ડિસેમ્બરમાં આપણે એને ના પાડી હતી છતાંય તમે સોંપ્યો હતો, બરોબર ને? મેં તમને ગઈ સાલ તો કીધું તું કે આ ટાઈડમાં ભીંડો થાય નહીં, છતાં આપણે સોંપ્યો ને છતાં આપણને સારું પરિણામ મળ્યું હતું, બરોબર. એટલે ઓણ તો તમે પાછો આ 10મા મહિનામાં ટૂંકમાં સોંપી દીધો, 10મો મહિનો ઉતરતા, બરોબર છે. એટલે એ રીતે છે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને ભીંડાની ખેતી વિશે સારી માહિતી આપી. હવે થોડુંક આપણે આના બેઠક અને એના વિશે થોડી ચર્ચા કરો. પાન કેવું થાય? આમ પાન શિરાવ થાય, ખુલ્લું. દવામાં કેવું રહે? દવામાં હારું રહે ને, ખુલ્લું રહે એટલે દવા બધી લાગી જાય. દવા લાગી જાય. ઓલો આખો પાન નું હોય એમાં દવા નો લાગે. બેઠક કેવી લાગે? બેઠક હારી. અને ઉત્પાદનમાં કેવું આમ લાગે આમ જનરલ? બીજા ભીંડા જે આપણે કરતા હોય, તમે જોયા તો હોય, બીજાની વાડીએ તમે જાતા હોય, જોતા તો હોય, તો બીજા ભીંડા જે આપણે હોય એની કરતા એમાં ઉત્પાદનમાં આપણને કેવું લાગે? નીચેથી ટૂંકમાં ફૂટ્યું આવે આમાં. હા, એમાં છે ને ખેડૂત મિત્રો, નીચેથી 2-3 ફૂટ આવે, અને જે ફૂટ આવે છે એમાં ફૂટવાની સાથે જ સાથોસાથ ફ્લાવરિંગ એટલે ટૂંકમાં દોડવા લાગી જાય, એટલે નીચેથી ઉત્પાદન ચાલુ થઈ જાય. હા, એટલે 6 થી 5મી વીણીએ ટૂંકમાં નીચેથી ચાલુ થઈ જાય, એટલે ડબલ કરતા વધી જાય, ટૂંકમાં 3 ગણો થઈ જાય. અત્યારે મણ નીકળતો હોય તે 3 મણ નીકળતો થઈ જાય. અત્યારે આ ભીંડામાં ખેડૂત મિત્ર અમે જોઈ શકીએ છીએ ઘણી જગ્યાએ આપણે તમે જોવો ને તો અત્યારે આ જે તમે આ જોવો ને, હા બતાવો ને ખેડૂતોને, આમાં કઈ વાંધો નહીં, દેખાડો તો સાહેબ. આ ફૂટ છે ને, જો અત્યારે નવી ફૂટ આવી ગઈ, આ ભીંડો આ નવો બેહવાનો ચાલુ છે, સાથે છે ને જો આ બધા ભીંડામાં છે ને નવી ફૂટું શરૂ થઈ ગઈ. જો આમાં નીચે ફૂટ બેઠી, ફૂટની હારે જ છે. જો અહીંયા 2 ફૂટું થઈ છે તો ફૂટની હારે જ સિંગો આવી ગઈ છે, એટલે ટૂંકમાં નીચેથી આમાં ફૂટવાનું શરૂ છે, અને ફૂટતા ભેગી જ સીધી સિંગો આવે છે, એટલે સીધું આમ ગણીએ તો હવે આમાં તમારે હવે 8 દી જાહે. 8 દી ની અંદર લાગત ભીંડો થઈ જાય. 5 થી 6 મણ. હા, 5 થી 6 મણ નું ટૂંકમાં ઉત્પાદન શરૂ થઈ જાય તમારે, બરોબર છે. તો ખેડૂત મિત્રો, આજે અમે તમને ભીંડા વિશે થોડી માહિતી આપી. હવે બીજી વસ્તુ કે આપણે આમાં દવાઓ કઈ તમે આમ જનરલ વાપરતા હોય છે? મશરીમાં કઈ વાપરો? મશરીમાં આપણે ઓલી ધનુષ, પછી તુફાન, ઓલો પછી આપણે ક્રેક ઓફ સીએબી, આપણે કાળો ડોયો,
બરોબર છે. બહુ મસરી આવે તો ઓલો પડી ગયો આપણે. હા ક્યુબિકો. હા ટોબેકો. હા એટલે ખેડૂત મિત્ર જો આ ખેડૂત જે આપણે ઘણીવાર એવું કહેતા કે ભાઈ લોકો દવા કઈ છાંટે એની તો અમને કોઈ માહિતી દેતું નથી. ઘણીવાર એને એવું થતું હોય કે ભાઈ આ લોકો આપણને કહે છે ઈ લોકો કઈક સારું સારું વાપરતા હશે અને આપણને કોઈ માહિતી દેતું નથી. બરોબર. તો ખેડૂત મિત્ર આ લોકો રનિંગ મસરીની અંદર જે છે ને ધનુષ દવાનો ઉપયોગ કરે અને તુફાન દવાનો ઉપયોગ કરે. તુફાન ને ધનુષ બંને દવા ભેગી છાંટે ને એટલે તમામ પ્રકારની ચૂસ્યા જીવાતો મરી જાય અને સાથે ઈયળ પણ મરી જાય. એટલે ઈયળ અને તમામ પ્રકારની ચૂસ્યા જીવાત સાફ થઈ જાય. એની અંદર સફેદ મસરી હોય, લીલી મસરી હોય, મોલો મસી હોય, થ્રીપ્સ હોય ને ઈયળ હોય, બધું સાફ થઈ જાય બે દવાની અંદર. બરોબર. પછી આ ભાઈ ખેડૂત જ એવું કહે છે કે ભાઈ શરૂઆતથી આમાં આપણે ક્રેક ઓફ સીએબી ના કેટલા હપ્તા માર્યા તમે આમાં? 3-4 લાગી જાય. 3-4 હપ્તા. ક્રેક ઓફ સીએબી જે છે એ ક્રેક ઓફ સીએબી ના અત્યારે આ ભીંડાની અંદર 3 થી 4 હપ્તા લાગી ગયા. એટલે તમે આમ તો ગઈ સાલ આપણે કેટલો વાર વાપર્યું છે ગયા વખતે ભીંડામાં? ઘણી વાર આમ લાંબો સમય આવ્યો છે ને. હા લાંબો સમય એટલે લગભગ 25-30 રાઉન્ડ કર્યા છે, 25 હક કર્યા છે. થાય છે ને. પછી આમાં ઓલા ઉપર ઋતુ કેટલા અંદાજે કેટલા 10 દિવસે મારતા હતા તમે ગઈ સાલ? હા 10 દિવસે. 10 માં ટૂંકમાં આવે. એનું અત્યારે ટૂંકમાં એનું કારણ છે કે મહીનો આવરણ ફૂલ હોય. હા હજી તો વાપરવી પડે. હા ગમે એ સારું તે બનાવીએ કે ધ્યાન છટકા શરૂ રાખવો પડે. મશીની ની બધા એટલે ટૂંકમાં અત્યારે જીવાતની દવા શરૂ રાખવી પડે. એમ નહીં આપણે જે ઓલું ક્રેક ઓફ સીએબી જે આપણે તમે કાળો ડોયો તરીકે ઓળખો ઈ તમે ગઈ સાલ કેટલી વાર છાંટી હતી? જ્યાં મહીને 20 વાર કરી. ઈ આમ તમે આમ અંદાજિત કેટલી અઠવાડિયા 10 દિવસ છાંટતા હતા? 8 થી 10 દિવસ છાંટતા હતા ને તમે એવરેજ. એટલે ખેડૂત મિત્ર ઈ દવા સારી છે. પછી આપણે ગઈ સાલ ઓર્મી દવાનો ઉપયોગ કર્યો તો ફૂગ વાયરસ ની. ઈ લગભગ કેટલા 10 રાઉન્ડ માર્યા છે, 8-10 રાઉન્ડ માર્યા છે. ખાસ કરીને ખેડૂત મિત્ર જયારે ઉનાળાની શરૂઆત થઈ ને ત્યારે આપણે આની અંદર ક્રેક ઓફ સીએબી અને ઓર્મી ઈ બંને દવાના ખેડૂત પાસે રાઉન્ડ કરાવ્યા હતા. કારણ કે ક્રેક ઓફ સીએબી ને ઓર્મી આવે ને એટલે ભીંડો જે છે એની અંદર ફૂગ અને વાયરસ લાગે નહીં. ઓર્મી જે છે ફૂગ વાયરસ માટે છે અને ક્રેક ઓફ સીએબી જે છે કેલ્શિયમ બોરોન છે. એટલે આ બધી પ્રાથમિક માહિતી. પછી આમાં તમે ખાતર કયા આમ જનરલ વાપરો? ડીએપી એક જ, બીજું કઈ નહીં. બરોબર. તો ખેડૂત મિત્રો આજે આ બધી જે પ્રાથમિક માહિતી અથવા તો જે ખેડૂતની પાસેથી આપણે જે માહિતી લીધી, આશા રાખું છું કે તમને આ બધી મારી માહિતી ગમી હશે. તો આ વિડીયોને પહેલી વસ્તુ તો એ છે કે તમારા જેટલા ખેડૂત મિત્ર જો શાકભાજીનું વાવેતર કરતા હોય ને તો એમને આ વિડીયો મોકલી દો કે જેથી કરી અને એમને જ્યારે ભીંડાનું બિયારણની પસંદગી કરવી હોય ને તો એ સારું બિયારણ પસંદ કરી શકે. એટલે આ વિડીયો ખાસ કરીને બધે તમે મોકલો. તમારા જેટલા ગ્રુપ હોય એ બધા ગ્રુપની અંદર પણ મોકલી દો કે જેથી કરી અને બધાને માહિતી મળી રહે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કે જેથી કરી સાચી અને સારી કૃષિ માહિતી આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપરથી તમને મળતી રહે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.